ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે મતદાન કેન્દ્રોએ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। લોકશાહીના પર્વમાં યુવાનોની સાથે વૃદ્ધો અને દિવ્યાંગોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ અને લોકોએ લાઇનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। ચોટીલા નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। લોકશાહીના પર્વમાં મતદાન મથકો પર યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો દ્વારા મતદારો પર મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા। ચૂંટણીને લઈને ચોટીલામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મતદાન કેન્દ્રો પર પોલીસ અને હોમગાર્ડ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। મતદારોને સરળતા રહે તે માટે સ્ટાફ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। ચોટીલા નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણીના દિવસે એક અનોખો કિસ્સો સામે આવ્યો। જસુભા ઝાલાની દીકરી શીતલબા જસુભા ઝાલાએ પોતાના લગ્નના દિવસે જાન દ્વારે આવી પહોંચી હોવા છતાં સૌપ્રથમ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો। લગ્નના મંગલમય દિવસે જ્યારે પરિવારમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં હતી અને જાન આવી પહોંચી ત્યારે શીતલબાએ મતદાનને પ્રાથમિકતા આપી હતી। 16 શણગાર સજીને નવવધુના વેશમાં તેઓ મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતનો ઉપયોગ કર્યો। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।